દોસ્તો, દુનિયાના સૌથી ધનિક વ્યક્તિ મુકેશ અંબાણીએ પોતાનો મોંઘો બંગલો વેચ્યો છે. આ પાછળનું કારણ અલગ અલગ લોકો અલગ અલગ અનુમાન લગાવતા હોય છે. ત્યારે દોસ્તો, કેટલાક લોકો એવું પણ અનુમાન લગાવતા હોય છે કે રાધિકા મર્ચન્ટના આવવાથી મુકેશ અંબાણીની સંપત્તિમાં વધારો થવાના કારણે એમને આ બંગલો વેચીને એમની બીજી મિલકતો ખરીદી છે. ત્યારે આજના વિડીયોમાં અમે તમને આ તમામ બાબતે વાત કરીશું કે આખરે મુકેશ અંબાણી અને નીતા અંબાણીના સૌથી નાના દીકરા અનંત અંબાણી, કે જેઓ આજે લક્ઝરિયસ લાઇફસ્ટાઇલ જીવવાનું પસંદ કરે છે. અનંત અંબાણી અને એમની વહુ રાધિકા મર્ચન્ટ હંમેશા લાઇમલાઇટની નજીક રહેવાનું પસંદ કરે છે. ત્યારે આજના વિડીયોમાં આ તમામ બાબતે વાત કરીશું. માટે વિડીયોમાં આગળ વધીએ તે પહેલાં આપ અમારી યુટ્યુબ ચેનલ ઉપર પહેલીવાર આવ્યા છો અને હજુ સુધી આપે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી, તો વાલા દોસ્તો, આજે જ નીચે રહેલું બેલ આઇકન દબાવીને સબસ્ક્રાઇબ કરી લેજો અમારી યુટ્યુબ ચેનલને. ચાલો શરૂઆત કરી દઈએ આજનો આ રસપ્રદ વિડીયો. સૌથી પહેલાં વાત કરીએ તો મુકેશ અંબાણીનો આ બંગલો, કે જે ભારતમાં નથી આવ્યો પરંતુ ભારતની બહાર એટલે કે અમેરિકામાં આવેલો ન્યૂયોર્કનો આ બંગલો છે, કે જેની કિંમત ખૂબ વધારે છે. આ સાથે જ દોસ્તો, $9 મિલિયન કિંમતનો આ બંગલો, કે જે ખૂબ સારી એવી લક્ઝરિયસ લાઇફસ્ટાઇલ જીવવા માટે એટલે કે સુવિધાથી યુક્ત છે. હડસન નદીના કિનારે આવેલો છે આ બંગલો. એ વિશે વાત કરીએ અને એમને વેચી દીધો છે કારણ કે એમની બીજી મિલકતો પણ ઘણી બધી હોય છે. સાથે તમને જણાવી દઈએ કે આજે મુકેશ અંબાણી અને એમનો પરિવાર એન્ટિલિયા બંગલોમાં રહે છે. એન્ટિલિયાનું નામ તો તમે સાંભળ્યું જ હશે. મુંબઈનો સૌથી મોંઘો, આમ તો વિશ્વનો સૌથી મોંઘો બંગલો કહેવામાં આવે તો પણ ખોટું નહીં હોય, કારણ કે 15,000 કરોડની કિંમતનો આ બંગલો, કે જેમાં અંબાણી પરિવાર જ રહે છે. અને આજે પણ અંબાણી પરિવારના તમામ સદસ્યો આ બંગલામાં જ રહેતા હોય છે અને એમની વખતો વખત તસવીરો પણ સામે આવતી હોય છે. ખૂબ સાદગીભર્યું જીવન જીવનારા મુકેશ અંબાણી, કે જેઓ સૌ ગુજરાતીઓને ગૌરવ અપાવે છે. આજે પણ વિશ્વમાં નામના પ્રાપ્ત કરવામાં ગુજરાતીઓ હોય તો એમાં મુકેશ અંબાણી એ ઉચ્ચ સ્થાને આવે છે, કારણ કે આજે એમની સંપત્તિ કરોડોમાં છે. એક આંકડા અનુસાર એમની સંપત્તિની વાત કરવામાં આવે તો એ 5,000 કરોડની પણ પાર હોવાની શક્યતા છે, કારણ કે માત્ર રાધિકા મર્ચન્ટની સંપત્તિ જ 10,000 કરોડની આસપાસ છે. તો પછી મુકેશ અંબાણીની સંપત્તિ કરોડોમાં હોય, અબજોમાં હોય, તો એમાં નવાઈની વાત નથી. એક દિવસમાં કરોડોની કમાણી કરનારો આ અંબાણી પરિવાર, કે જે આજે એન્ટિલિયા બંગલોમાં રહે છે. એન્ટિલિયા બંગલોની સુવિધાઓની વાત કરવામાં આવે તો ઊંચી છત, અને આ છત ઉપર હેલિપેડ બનાવવામાં આવ્યું છે. અગાસી ઉપર રહેલું આ હેલિપેડ, કે જ્યાં મુકેશ અંબાણીનું પ્રાઇવેટ હેલિકોપ્ટર ઉતરે છે. આ સાથે જ ખાનગી જેટ અને અન્ય સુવિધાઓમાં વાત કરવામાં આવે તો આ બંગલાની અંદર 600થી વધારે નોકરો કામ કરે છે. દોસ્તો, આ તમામ નોકરોને રહેવા, જમવા અને અન્ય તમામ સુવિધાઓ પૂરી પાડવામાં આવે છે. આ સાથે જ એમના દરેક ખૂણા ખૂબ આકર્ષક રીતે ડિઝાઇન કરવામાં આવ્યા છે. દોસ્તો, આ સાથે તમને જણાવી દઈએ કે આ ઇમારત જે છે 27 માળની ઇમારત છે, જેમાં ઉચ્ચ માળ ઉપર એટલે કે 27મા માળ ઉપર અંબાણી પરિવાર રહે છે, કે જ્યાં પરમિશન વગર કોઈ પણ જઈ શકતું નથી. સામાન્ય રીતે પરમિશન લઈને તમે આ બંગલામાં જઈ શકો છો, અને આ જે લિફ્ટ છે એ પણ ખૂબ ખાસ અને લક્ઝરિયસ છે. આ સાથે જ અન્ય સુવિધાઓમાં વાત કરવામાં આવે તો સ્નો રૂમ પણ બનાવવામાં આવ્યો છે. સ્નો રૂમની સાથે એમના માટે સ્પા હોય કે પછી થિયેટરનો એરિયા હોય, વિશાળ પાર્કિંગ એરિયા હોય, કે પાર્કિંગની સાથે સાથે એમને કાર વોશિંગ માટેનો પણ ગેરેજ બનાવવામાં આવ્યું છે. એક સાથે 600 જેટલી કાર પાર્ક થઈ શકે એવી વિશાળ કાર પાર્કિંગ વ્યવસ્થા છે. તો દોસ્તો, આ સાથે તમામ વ્યવસ્થાઓમાં એમના દરેક બેડરૂમ એરિયા હોય કે કિચન એરિયા હોય, ખૂબ આકર્ષક રીતે ડિઝાઇન કરવામાં આવ્યા છે. આર્કિટેક્ચરો દ્વારા ડિઝાઇન કરવામાં આવેલા આ ખૂબ લક્ઝરિયસ લાઇફસ્ટાઇલવાળા આ તમામ એમના જે સુવિધાઓ છે એમાં મુકેશ અંબાણીના સભ્યો, કે જે આજે હંમેશા અજીબોગરીબ શોખ ધરાવે છે, એ આ બંગલોમાં પૂરા થાય છે. ત્યારે દોસ્તો, આપ આ વિશે શું કહેવા માગો છો? આપનું મંતવ્ય નીચે કમેન્ટ બોક્સના માધ્યમથી કમેન્ટ કરીને અવશ્ય જણાવજો. જો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, તમારા ફ્રેન્ડ્સ સાથે ગ્રુપમાં વિડીયોને શેર કરવાનું ના ભૂલતા. અને આવા ઇન્ફોર્મેટિવ અને રસપ્રદ વિડીયોઝ નિહાળવા માટે વાલા દોસ્તો, આજે જ નીચે રહેલું બેલ આઇકન દબાવીને સબસ્ક્રાઇબ કરી લેજો અમારી યુટ્યુબ ચેનલને. ધન્યવાદ.